હેલો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે પૂનમ છે એટલે બધા મિત્રોને પૂનમની હાર્દિક શુભકામના। ને અમારે તો પૂનમનું ઊંધિયું શાક બનાવવાનું છે એટલે બધા શાકભાજી લઈ લીધા। ફુલેવર, ગુવાર, કેળા, સોળી, ટિંડોરા, વાલોળ, સુરણ ને શક્કરિયા બધા શાકભાજી લઈને કટિંગ કરવા બેસી ગઈ। હું તો વાલોળ કટિંગ કરું બેઠી। વાલોળને જોવી તો પડે ને, નહીતર ઈયળ હોય, ન જોઈએ તો આપણા પેટમાં વહી જાય। મિત્રો, તમે પણ વાલોળનું શાક બનાવો ને તો જોઈને બનાવજો। ઈયળું હોય છે ઝીણી। આ બંને મારા જેઠાણી છે, કાજલબેન અને સેજલબેન। તે પણ આવી ગયા છે કામ કરવા। અમારા ઘરે પૂનમનો ઊંધિયા શાકનો પ્રોગ્રામ છે એટલે અમે ત્રણેય થઈને આટલું બધું બકાલું કટિંગ કરી નાખ્યું। ડીશું ભરીને થઈ ગયું કટિંગ। અમારી ઘણી મહેનત બાદ બધાને કાપીને રાય જેવા ટુકડા કરી નાખ્યા। એક બાજુ કુકરમાં બટેકા અને સુરણ બાફવા મૂકી દીધું ને તપેલામાં વાલ અને વટાણાને પલાળી નાખ્યા। આ શું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો। મને તો ખબર છે પણ હું તમને નહીં કહું। આદુ, લસણ, મરચાં લઈ લીધા। ગ્રેવી કરવાની છે ને એટલે ઊંધિયા શાકમાં નાખવાની છે। મિક્સરમાં ગ્રેવી કરવાનું કરી દીધું ચાલુ। મસ્ત થઈ ગઈ ગ્રેવી તૈયાર। શિંગદાણા અને તલની ગ્રેવી કરી નાખી। બેસી ગયા બધા ગોળીઓ બનાવવા। મારા જેઠાણીઓ થાળી ભરીને બનાવી નાખી ગોળીઓ। ઊંધિયા શાકમાં નાખવાની છે ને એટલે તેલ મૂકીને તળવાની કરી દીધું ચાલુ, ધીમા તાપે, નહીતર તો બળી જાય। ગોપીબેન પણ ગોળી ટેસ્ટ કરવા આવ્યા કે કેવી બની છે મામી ગોળીઓ। કથરોટ ભરીને મેં તળી નાખી ગોળીઓ। તમારે પણ બનાવવાની હોય તો મને કહેજો, હું મોકલીશ। તમારે બનાવવી ન પડે ને એટલે ગોળીઓમાં ઘણી મહેનત થાય હો મિત્રો। આ બાજુ શાક બનાવવાનું થઈ ગયું ચાલુ। તપેલું ભરીને મારા જેઠ બનાવે છે, તમે જોઈ શકો છો। અમારું મસ્ત મજાનું ઊંધિયું શાક બની ગયું। ટેસ્ટમાં કેવું હશે તમે જરાક કહેજો તો વિચારીને। તમને કોને ભાવે ગોળીઓવાળું ઊંધિયું શાક? મને તો બહુ ભાવે ગોળીઓવાળું ઊંધિયું શાક। ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી મિત્રો, વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો।